તો કેમ છો મિત્રો, બધાય મજામાં ને મજામાં જશો? તો આપણે આજે બનાવશું પૌવા બટેટા. અને પૌવા બટેકા બનાવવા માટે તો પહેલાં તો મેં અહીંયા પૌવાને સાફ કરી લીધા છે અને ધોઈ લીધા છે. હવે પૌવા ધોવાઈ ગયા પછી મેં અહીં ગેસનો ચૂલો ચાલુ કરી અને તેની ઉપર કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે. કઢાઈ ગરમ થઈ ગયા પછી એમાં આપણે નાખીશું તેલ, અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં નાખી દઈશું સિંગના દાણા. સિંગના દાણા આપણા ગોલ્ડન ફ્રાય થાય ત્યાં લગી આપણે તળી લેવાના છે. અને પછી આપણે એક વાટકીમાં કાઢી લઈશું અને એ જ તેલમાં આપણે રાઈ અને લીમડો નાખી અને પછી એમાં નાખી દઈશું ડુંગળી થોડીક વાર ચડવા દઈશું. ડુંગળી ચડી જાય એટલે એમાં મરચાં અને બાફેલા બટેટા પણ નાખી દઈશું. હવે એને થોડીક વાર આપણે પાકવા દઈશું અને પછી આપણે એમાં નાખી દઈશું હળદર અને મીઠું. જ્યાં સુધી અંદર કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એને પાકવા દઈશું. અને હવે આપણે એમાં નાખી દઈશું પૌવાને પણ થોડીક વાર ચલાવી લઈશું અને પછી એમાં નાખી દઈશું સિંગના દાણા નખાઈ જાય એટલે થોડીક વાર એને પકવા દેવાનું. અને પછી આપણે હવે ઉપરથી એમાં નાખી દઈશું ધાણા. અને હવે આપણે તેને ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે ઉપરથી નાખી દઈશું લીંબુનો રસ નખાઈ ગયા પછી હવે આપણે એમાં નાખી દઈશું આલુ સેવ. બાલાજીની જે આલુ સેવ આવે એટલે એમાં આલુ સેવ નાખી દઈશું. મને તો અહીંયા બાલાજીની સેવ વારે જ પૌવા ભાવે. તમને કેવું ભાવે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આજની મારી રેસીપી તમને કેવી ગમી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.